न कर जपू न माला जपू और मुख से कहूं न राम। क्यों? क्योंकि राम हमारा हमें जपे और हम पायो रे विश्राम। कबीरा हम पायो विश्राम, भला हुआ मोरी माला टूटी, मैं राम भजन से छूटी रे, मोरे सर से टली बनी। एक बाजू कबीर साहब કહે છે કે મોકો કહાં ઢૂંઢે રે બંદે, मैं तो तेरे पास में। એ જે પરમ અસ્તિત્વ છે એને તમે જે સ્વરૂપે સ્વીકારતા હો, એ પરમ અસ્તિત્વ અહીંયા છે, ભીતર છે. અને એટલે જ કબીર સાહેબ કહી શક્યા કે રામ હમારા હમે જપે, હમ પાયો રે વિશ્રામ. કબીર સાહેબ નું બહુ 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 ફેમસ ગઝલનુંમાં આ રચના છે કે हमन है इश्क मस्ताना हमन को होशियारी, કે એમાં આવે છે કે હમારા યાર હૈ હમ મેં, हमन को इंतजारी क्या. એ અહીંયા જ બેઠો છે, કોઈ ઇંતજારની જરૂર જ નથી. આ કબીર સાહેબ છે. અને એટલે કહે છે કે નામે જપ મેં નામે તપ મેં, નામે બરત ઉપવાસ મેં, નામે કિરિયા કરમ મેં રહેતા મેં તો હું વિશ્વાસ. આ વિશ્વાસની વાત છે સાહેબ. અને આ વિશ્વાસ તમને પ્રત્યેક જગ્યાએથી મળે છે. નતમ વિપ્રાદિકો વર્ણો નાશ્રમી નાક્ષ ગોચર. આજે અષ્ટાવક્ર ગીતાની અંદર શ્લોક છે કે હું કોઈ વર્ણની અંદર નથી આવતો, હું કોઈ આશ્રમની અંદર નથી આવતો. તમે જ્યારે વિશ્વ સાક્ષી થઈને જોવો છો ત્યારે તમે સુખી થાવ છો, કારણ કે તમે અને મને અને ઈશ્વરને બંનેને એક સ્વરૂપે જોવો છો. આ ઘટના છે. અને એટલા માટે કબીર સાહેબ છે ને એ કોલાહલ તરફથી કુતૂહલ તરફની યાત્રા છે. અને કુતૂહલ સુધી પહોંચી જવાય ને ત્યાર પછી જે તમને જવાબો મળે છે, કારણ કે જવાબો આપણે જાતે શોધવા પડે છે. અને જાતે શોધાયેલા જવાબ છે ને એની અંદરથી આવા સર્જનો નીકળતા હોય છે કે જેમાં કબીર સાહેબ કે કબીરા કબીરા ક્યા કહે, જા જમુના કે તીર, એક ગોપિયન કે પ્રેમ મેં બહ ગયે લાખ કબીર. આજે ગોપીઓના પ્રેમનું અદ્વૈત છે એ કબીર સાહેબ ઓળખી શક્યા, એ કબીર સાહેબ પામી શક્યા. નારાયણ સ્વામીને આપ કોઈ સાંભળતા હો, સંતવાણીના, ગુજરાતી સંતવાણીના ખૂબ મૂર્ધન્ય કહેવાય, ખૂબ આદરણીય કહેવાય, વંદનીય કહેવાય એવા ગાયક થઈ ગયા. પણ નારાયણ સ્વામીનું એક બહુ સરસ ભજન છે, વોહી મેરા શ્યામ હૈ. એની અંદર ઉદ્ધવ જાય છે, કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ જાઓ અને ગોપીઓને સમજાવો કે હું આ બધું ભક્તિમાં અને પ્રેમમાં પડી છે. અને ઉદ્ધવ સમજાવવા જાય છે, ન્યાય જોવે છે કે વૃંદાવનની અંદર, ગોકુળની અંદર, મથુરાની અંદર જે ગોપીઓ છે વૃંદાવનમાં એ રોવે છે. ગોપીઓ તો રોવે છે, હારવાર ન્યાના ઝાડ પાન પશુ પંખી ન્યાના રેતીના કણો બધા જ રોવે છે. અને એ સમજાવવા જાય છે ગોપીઓને કે આવું નથી, આ અદ્વૈત જ છે અને તમે આ બધું ખોટું કરો છો ને પ્રેમમાં રોવાય નહીં ને ઈશ્વર તમારી હારે છે. અને ત્યારે રાધાજી એમને જે સમજાવે છે એમાં છેલ્લે બોલે છે રાધાજી કે સુનો યોગી દ્વૈત મેં અદ્વૈત રહેતે હૈ. અને એ જે આગળની વાત હું એટલા માટે નથી કહેતો કે હું ઈચ્છું છું કે તમે જઈને સાંભળો આ ભજન. અને આગળના જે શબ્દો છે એ સાંભળશો તો ખબર પડશે કે દ્વૈતની અંદર અદ્વૈતનું જે દર્શન કરાવ્યું રાધાજીએ ઉદ્ધવને, અને જે પ્રેમનું જે ભક્તિનું દ્વૈત છે એ કઈ રીતે અદ્વૈત છે એની આખી વાત આ ભજનની અંદર છે. કબીર સાહેબ અહીંયા કનેક્ટ થાય છે. એક દાદ બાપુનું બહુ સરસ ગીત છે, આ મને ગોપીઓના પ્રેમ ઉપરથી યાદ આવ્યું કે બાયું એને કોણ વારે, વાલીડાને કોણ વારે, ખંભામાં લઈ પછેડી ખંતીલો હાયલો ખંખેરી. જાણે કે એક કોઈ વટે માર્ગું છે એ ઊભો થઈને આમ ધૂળ ખંખેરીને હાલતો થઈ જાય એમ કૃષ્ણ હાલતો થઈ જાય છે. કે ખંભામાં લઈ પછેડી ખંતીલો હાયલો ખંખેરી, પડી રહી પ્રીતની ધૂળું દાદ પુકારે રે, બાયું એને કોણ વારે રે. સુતેલા ઘાવ જગાડ્યા વાલીડે રાસ રમાડ્યા, રૂએ પૂનમની રાતું જમના આરે રે, બાયું એને કોણ વારે. તો આવી કઈ કેટલી રચનાઓ છે કે જેની અંદર પ્રેમનું ભક્તિનું દ્વૈત અને એની જે તમે ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચો તો જે કબીરાદ્વૈત છે, કબીરનું અદ્વૈત છે એ પામવાની શરૂઆત થાય છે. તો આવા વિષયોની અભિમુખ થવાની આપણે બધાએ કોશિશ કરવાની છે. તો આપણને કબીર પણ સમજાશે, આપણને સંતવાણી પણ સમજાશે ને